કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ મામલતદાર કચેરીએ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગ કરી હતી। કાંકરેજ મામલતદાર કચેરી શિહોરી ખાતે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવા તેમજ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલ મુક્ત કરવા તેમજ હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંકરેજ મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે। ત્યારે હવે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી હતી, જેમાં કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી, ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકરો અને હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। આજરોજ શિહોરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે। ભારત માતા કી જય। જે આવેદન આપવા આવ્યા છે એ મામલતદાર કચેરી શિહોરી જે બાંગ્લાદેશમાં હિન્દુ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલી રહ્યું છે, જે હિન્દુઓને બહુ ભયંકર ત્રાસ આપી રહ્યા છે, એના વિરુદ્ધમાં જે આ તાત્કાલિક ધોરણે તે હિન્દુઓ વિરુદ્ધ જે ત્રાસ બંધ થાય, હિન્દુઓ ઉપર થતો ત્રાસ બંધ થાય અને એની સરકાર ખૂબ ગંભીરતાથી એની ચિંતા લે વ્યક્ત કરે, બસ એ માટે આ એકત્રિત થયા છીએ। આવેદનપત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનો એની જરૂરી કાર્યવાહી થાય એ માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ। આપની રજૂઆત એ સરકાર સુધી 24 કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને 24 કલાકમાં અમે મોકલી આપીશું। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।